જો ગઈ પપ્પા રેડી થાય છે ને તો આગળ પાછળ ફર્યા કરે છે બેવ. જો પેલી એને બોડી લોશન એને પપ્પા લગાવે ને એવી રીતે સ્ટાઇલ કરે. જો જો દિશા નો જો ગાઈસ બેસીને બેવ ટીવી જોવે. ના નો નો જો રિમોટ ફેંકે. જો ફ્રેશ થઈને સુઈ ગઈ બેવ. જો આના જો એના પપ્પાએ પગમાં રિંગ પહેરાય છે. બોલો કેવું ચાલે છે. જો 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 અને રાતના 11:30 બેવનો જો આવી બધી મસ્તીઓ સુજત. જો અંદર જાય છે ને બારા પડતા નહીં બેટા છે. જો પ્રિશા તો બેસી ગઈ છે. જો ઉઠી બી થઈ ગઈ. જો ચાલ ચાલ કરે છે ને. જો બેવ બેવ બેઠા બેઠા ટીવી જોવા. જો નાઇટ ડ્રેસ પહેરાઈને બેવને રેડી કરી દીધી. જો જો ગાઈસ રાતના 1:15 થયો છે અને બેવ હમણાંથી તો ટચ વુડ સારું છે તો 1 વાગે સૂઈ જાય છે. અને આજ તો નવા નાઇટ ડ્રેસ પહેરાયા છે બેવના. હમણાંથી 1 વાગે સૂઈ જાય છે ને તો એટલું રિલેક્સ થવાય છે ને ટચ વુડ નજર ના લાગે. તો તમને બધાને પણ ગુડ નાઇટ. મળે નેક્સ્ટ ડેમાં. The next day. પપ્પા જશે ને તો બાય બાય કહી દેશે. એવું પાછળ તો એવું થતું જ જોઈએ. નાચે છે ફરી ધડક થઈ થઈ નાચે છે. ધડક થઈ થઈ નાચે છે. કરો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. આમ આમ કરના ફરી જો પ્રિશા નાચે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. કર હમણાં કરતી હતી. બોલો ગાઈસ એટલું મસ્ત કરતી. પગમાં ઝાંઝર પહેર્યા છે ફરી થનક થઈ થઈ નાચે છે. કરો થનક થઈ થઈ નાચે છે. વાહ પ્રિશા વાહ. જો ગાઈસ બપોરે તો ફ્રેશ કરીને બેવને સુવાડી દીધી. સુઈ ગઈ. જો ગાઈસ હજી કાલે જ બ્લોગના એન્ડમાં બોલી હતી કે નજર ના લાગે. ખબર નહીં મારી જ નજર લાગી. આજ પ્રિશા ઢીલી થઈ ગઈ છે. સાંજે ઉઠીને તો રમતી હતી થોડી વાર પછી ખબર નહીં શું થયું છે એને. આવી રીતે સુઈ જ રહેશ. બોલો પરી તો જો ટીવી જોવે પણ આવી રીતે સુઈ જ રહી. પ્રિશા જો જોઈએ હવે શું થાય. હવે રાતના 9 વાગ્યા છે અત્યારે તો. કાલ નહીં તો ડોક્ટર જોડે લઈ જઈશું. જો ઢીલી ઢીલી થઈ ગઈ. જો ગાઈસ 2 વાગ્યા છે અને આજે તો પ્રિશા 1:30 સુધી છે કારણ કે 11 વાગે એને મેડિસિન આપી ને. પરી સૂઈ ગઈ હતી 1 વાગે. પ્રિશા થોડા મોડા સૂતી છે. તાવ તો હજી ઉતરી ગયો છે દવા આપીને એટલે અત્યારે તો તાવ નથી. હવે જોઈએ આખી રાત. જો ગાઈસ 5:30 રમતે ચડી અને પ્રિશા તો હમણાં 2-3 વાગે ઊંઘી છે અને જો અત્યારે મમ્મા મમ્મા કરે છે. એની જોડે બેઠી છું ને એમાં આય જાગી ગઈ છે. કાલ રાત્રે જ હજી કીધું હતું કે નજર ના લાગે સારું આમ ઊંઘ. બોલો નજર લાગી ગઈ.
એવું જાગે છે, આખી રાત થઈ ગઈ. જાગરણ છે આજે અમારે. જો રાતના કેટલા વાગ્યા છે? 5:30 થયા છે. અને આ જાગી ગઈ છે. બીમાર તો પ્રિશા છે, પણ પરી જાગી ગઈ છે. બોલો, પ્રિશા જાગે છે ને પરી જાગે છે. પ્રિશાન થોડા લૂઝ મોશન થઈ ગયા છે ને, એટલે પડી રહી છે. નહીં? The next day. પ્રિશાન લઈને હોસ્પિટલમાં આવ્યા. ત્યારે હોસ્પિટલમાં બેઠા, પરી ના ઘરે મૂકીને નહીં કરી દીધા કેમ એ વેટિંગમાં બેઠા છીએ ને બેટા. જો ગાઈસ, અમે એક્ટિવા પર આયા હતા દવા લેવા. દવા લઈ નીકળી ગયા છે ને બેટા. જો પપ્પા નહીં બસ તમે એક્ટિવામાં બેઠી છે. જો ગાઈસ, ફ્રેશ કરીને બેવને સુવાડી દીધી છે. અને હવે દવા આપીને પ્રિશાને પછી એને કંઈ ખાધું નહીં, પણ ફીવર તો ઓછો થઈ ગયો છે. જો અત્યારે તો બેવ સૂઈ ગઈ છે. જો ગાઈઝ, આ માખીને મારવા જાય પરી. જો એક આવી ગઈ છે ને ઘરમાં, તો એને પકડવા જાય. જો પ્રિશાને અત્યારે થોડું સારું છે. તો જો મેડિસિનની સાંજે ઉઠી છે ને, એક વખત વોમિટ કરી, પણ હવે સારું છે તો રમે છે આવી રીતે છૂટીને. તો બેસી જ રહેતી હતી, રમતી નથી. આ જો ને મિશન માખી ચાલે છે અહીંયા. જો 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 પકડે છે. જો જો એ જો 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 બિચારી છોકરી ઝપટમાં આવતી નહીં. રીચુ નો. જો ગાઈઝ, બે વાર ટોપી પહેરી લીધી છે. જો કેવી કરે છે. એ વાઘ બની જ જો પરી. અને પ્રિશા જોડે એટલે પ્રિશા હશે. ખાવું કરે છે એ વાકું પડે. જો પાછી આમ ગઈ. તો પકડા પકડી રમવા માંડ્યા. બોલો, જો બેવ સાયકલ પર બેસી ગઈ. જો રાતના 12 વાગ્યા છે, હજી બેવ રમે છે. પ્રિશાના મેડિસિન આપી છે ને, એટલે હવે થોડું સારું છે. જો બેવ કેવું કરે છે. જો ગાડી ઊંચી કરે. ઓ બાપા, જો ગાઈસ, બેવ સૂઈ ગઈ છે. હવે ટાઈમ થયો છે અત્યારે 1:55. જો બેવ હમણાં 1:15 સૂઈ ગઈ છે. તો નવદાન પગું નાઈટ જે બધા છે. The next day. સવાર પડી ગઈ છે. જો ફૂલ વરસાદ ચાલે છે. જો એ બાલ્કનીમાં ઉભા ઉભા એને વરસાદ જોવાની એવી મજા આવે છે ને. જોયા કરે. ફૂલ વરસાદ ચાલે છે સવાર સવારમાં. જો બે ઊભી રહી ગઈ. જો વરસાદ જોયા કરે છે. જો ગાઈસ, બે ઉઠી ગઈ, ફ્રેશ થઈને સુઈ ગઈ હતી. પણ બહાર એટલો બધો વરસાદ પડે છે ને, એટલે બેઉને ફૂલ સ્લીવ પહેરાવી દીધી છે આજે. પ્રિશાને થોડું કાલા કરતા આજે સારું છે. જો બેસી રહે છે ઉઠીને. વરસાદ ક્યાં પડે પરી પ્રિશા? જો બેઉ બતાવે કેટલો બધો વરસાદ પડે છે નહીં?
હા બહુ વરસાદ પડે છે. ઓ બાપા રે. તો જો ગાઈસ 3:40 થઈ છે ને બેવે ઊંઘવા નહીં દેતી બોલો. રાતની ઊંઘને નજર લાગી ગઈ પાછી. જો 1.5 વર્ષે આ છોકરીઓ રાત્રે ઊંઘ નહીં કરવા દેતી. ઊંઘી ગઈ તી જાગી ગઈ છે બોલો બેવ. જો ધમાલ ચાલુ કરી. જો જો એને પપ્પાને કે સા કેમ ઊંઘાઈ ગયા છે. 4 વાગે કોણ જાગે એમની માટે. જો 4:37 થયા છે. જો ફરી ક્યાં છે અંધારાને બી બીક નહીં લાગતી. આ તો ફ્લશ લાઈટ હવે ચાલુ થઈ. જો જરાય અંધારાની બીક નહીં લાગતી બોલો. બેવ આખા ઘરમાં દોડે છે અને રાત્રે બી ઊંઘવાનું. જો અંધારામાં ચાલ કરે છે બોલો બેવ છે. ફૂલ અંધારું કરી દીધું છે કે બેવ સુઈ જાય. પણ જો ઊંઘ ઉડી ગઈ ને એ લોકોની એટલે ખબર નહીં કે આમ ઊંઘતી નહીં બોલો. જો ગાઈસ ફાઇનલી 5:14 થઈ. જો બેવ સુઈ ગઈ છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ કમ ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો બેવ અબ્બી હાલ સુઈ ગઈ છે 5 વાગે સવારના. ગુડ નાઇટ. જય માતાજી. Next day. The next day. જો ગાઈસ બપોરના 4 વાગ્યા. ફ્રેશ થઈને બેવ સુઈ ગઈ છે. જો અને વરસાદ બહુ જ છે ને એટલે આજે બી ડાયપર જ પહેરાવી દીધું છે બેવને. જો ગાઈસ 10:30 થયા છે અને હવે ઘર તહેસ નહેસ થઈ ગયું છે અમારું. જો રિંગ રમત ક્યાં પહેરી લીધી. જો ને હાથમાં પહેરીને રમત. જો પેલી જો શું કરો છો તમે? શું કરો છો? જો ગાઈસ 11:15 થયા છે અને ઝઘડો ચાલે છે. જો ઝઘડો ચાલે છે. રિમોટ એકની જોડે રિમોટ છે ને એકની જોડે ઢાંકણું છે. જો રડીને બેવા માંગે છે. પરી રિમોટ નું ઢાંકણું પ્રિસા જોડે છે અને રિમોટ પરી જોડે. એ આવું ના કરે ચીટિંગ કરી. જો પરી ભાગ કરે. પ્રિસા એની જોડથી રિમોટ લઈ ના લે ને એટલે જો ના કે જો ના કરીને ભાગે છે. ના કેવી ભાગે છે. જો ગાઈસ 3:11 થઈ છે અને બેવ તો ક્યારની સૂઈ ગઈ હતી. પણ હું વ્લોગ એડિટ કરતી હતી ને એટલે જાગું છું અને વ્લોગનો એન્ડ લઉં છું. તો આ વ્લોગ કેવો લાગ્યો? 5 દિવસનો પ્રિશા માંદી હતી એટલે બહુ વ્લોગ લેવાયો નથી ને 2 દિવસ એડિટ કરવામાં લેટ થઈ ગયું. તો તમને બધાને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચેનલને લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ ચેનલને શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી.